अस्सलामुअलैकुम। આજના વિડીયોઝની અંદર હું તમને ગારે હીરાની ઝિયારત કરાવીશ। ગારે હીરા આમ તો નોર્મલી તમે જોયું હશે, પણ અત્યારે જુલાઈ મહિનામાં 2026નું આ જુલાઈ છે, અત્યારે ગારે હીરા રહ્યું ને ઘણું બધું અપડેટ થઈ ગયું છે। તો ઇન્શાલ્લાહ આજે આપણે ગારે હીરામાં જશું અને ગારે હીરાનો માહોલ કેવો છે, ઉપર ચડતા કેટલો સમય લાગે છે, અત્યારે કેવો એનો લુક છે અપડેટ થયા પછી, એ હું તમને દેખાડીશ। અને ઇન્શાલ્લાહ કેટલી વાર ઉપર ચડતા અને ઉતરતા થાય છે એ પણ તમને દેખાડીશ। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોમાં કમેન્ટ કરજો, વિડીયોને બીજા સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી ઘરે બેઠા તમે આવી બધી ઇસ્લામિક ઝિયારત કરી શકો। ટેક્સીમાંથી અત્યારે આપણે બહાર ઉતરી ગયા છીએ। હવે ટેક્સીનો જો ભાડું કહી તો મક્કામાં તમે કોઈ પણ જગ્યા હોય ત્યાંથી તમને 20 થી 25 રિયાલમાં નાની ટેક્સી અને મોટી જો 8 સીટર તમારે લાવી હોય તો એ તમને 30 થી 35 રિયાલની અંદર મળી જતી હોય છે। હવે આ તમે જે જોઈ રહ્યા છો ને ગારે હીરાનો બહારનો લુક છે। સૌથી પહેલાં સામે તમને એક સેલ્ફી પોઈન્ટ મળી રહેશે કે જ્યાં આવીને તમે તમારા ફોટોઝ ને એ બધું ક્લિક કરી શકો છો। હવે વિડીયોઝની અંદર હું તમને અંદરનો જો માહોલ દેખાડું, આનો એન્ટ્રી ગેટ છે જ્યાંથી તમારે અંદર એન્ટર થવાનું છે, બરાબર। જો મેં તમને જે સેલ્ફી પોઈન્ટ કીધો ને સામે સેલ્ફી પોઈન્ટ આવેલો છે, પહેલાં આવું નહોતું। પહેલાં નોર્મલી તમે આવો એટલે સીધું તમારે અંદર જવાનું હોય છે। એ સિવાય અત્યારે તમે આવો તો ઘણો બધો આની અંદર ફેરફાર છે, જેમ કે આ એક ગાર્ડન ટાઈપ છે। એ સિવાય મસ્જિદ અહીંયા એક છે, બહુ માશાલ્લાહ મસ્જિદ અંદર બનાવવામાં આવી છે। એ સિવાય તમે અહીંયા શોપિંગ કરી શકો છો, રેસ્ટોરન્ટ છે, કેફે છે, આ બધું આની અંદર અત્યારે સામેલ છે, બરાબર। બેસવાની ઘણી સારી વ્યવસ્થા છે। જો કોઈ બુજુર્ગ માણસો હોય એ લોકો ઉપર ન ચડી શકે તો એ શાંતિ નીચે બેસીને આરામ પણ કરી શકે છે। ફોટોઝ પાડવા માટે ઘણી બધી સારી એવી જગ્યા છે। તમારે અહીંયા ડ્રેસ, બુરખા, અત્તર, સ્પ્રે આ બધી વસ્તુ ખરીદી કરવી હોય તો એ પણ તમને અહીંયા મળી રહેવાની છે। અંદર જેવા તમે એન્ટર થઈ જાઓ એટલે અંદર તમને કહેવાય ને કે ઘણું સારો વ્યૂ તમને જોવા મળશે। જો રીલ્સની અંદર હું તમને દેખાડું કે અહીંયા તમે પાછળ જોશો ને તો એક મ્યુઝિયમ આવેલું છે। હવે મ્યુઝિયમ પણ વિઝિટ કરવા જેવું છે। જો તમે ઉપર કદાચ નથી ચડી શકતા તો તમે 10 રિયાલ આપીને અંદર જઈને જોઈ શકો છો કે ઉપરનો લુક કેવો છે, ઉપરથી માહોલ કેવો છે। એટલે મ્યુઝિયમની અંદર કોઈ જૂની વસ્તુ નથી, જસ્ટ ખાલી એક ડિસ્પ્લે લગાડેલી છે અને એ ડિસ્પ્લેની અંદરથી તમે જોઈ શકો છો કે ઉપર જે ગારે હીરા રહી એ કેવી છે। ગારે હીરા પછી જબલે નૂર, આ બે આના નામ છે। હવે આના વિશે એવું કહેવામાં આવે છે કે આપણા હુઝુર જે રહ્યા એ અહીંયા મોસ્ટ ઓફ સૌથી વધારે ઇબાદત કરવાની એમની પસંદગીનું સ્થળ હતું કે ઉપર ગાર ઉપર એટલે કે પહાડ ઉપર ચડીને ઇબાદત કરતા હતા। એ સિવાય અહીંયા કુરાન શરીફની પહેલી આયત રહી એ નાઝિલ થઈ હતી, જે ઇકરા કરીને છે એ આયત રહી આ પહાડ ઉપર નાઝિલ થઈ હતી। ઇન્શાલ્લાહ આપણે જશું। હવે અહીંયા આવવાનો જો બેસ્ટ ટાઈમ તમે જોવા જાઓ ને તો તમારે 5 વાગે અહીંયા તમે પહોંચી જાઓ ને હરમ શરીફથી અહીંયા આવતા લગભગ અડધો કલાક જેટલું થાય ટેક્સીની અંદર। અને મેં કીધું એમ કે 20 થી 25 રિયાલ જેવું લે 5 જણાનું, બરાબર। તો આનો બેસ્ટ ટાઈમ છે કે તમે સાંજના ટાઈમે 5 વાગે અહીંયા પહોંચો અને ચાલવાનું કરો ને તો ઉપર જતાં જતાં તમને ઘણો સારો એવો સનસેટનો વ્યૂ મળી જાય છે। તો આજે આપણે એ જ ટાઈમે આવ્યા છીએ અને વિડીયોની અંદર તમને દેખાડીશ કે કેવો ઉપરનો વ્યૂ છે। અત્યારે જો નીચે તમને દેખાડું તો ભાગ છે, તમે જોશો તો અહીંયા ઘણી બધી જો પાછળ રહી મસ્જિદ છે। એ સિવાય મેં તમને જે મ્યુઝિયમની વાત કરી એ મ્યુઝિયમ અહીંયા છે। અને એ સિવાય કહેવાય ને કે સેલ્ફીના પોઈન્ટ ઘણા સારા છે, બરોબર। અહીંયા તમે જોશો તો આઈસ્ક્રીમની શોપ છે, પછી આ રહ્યો ઇન્ડોનેશિયાનો નાસ્તો છે, એટલે કે ઊંટને લઈને બધું બનાવેલું છે, ઊંટની આઈટમ છે, કેમલ। એ સિવાય અહીંયા તમે જશો તો ફ્રેન્ચ ફ્રાય, બર્ગર એ બધું તમને અહીંયા મળશે। સામે તમે જશો તો એ જ્યુસની શોપ છે। વિડીયોઝની અંદર ને હું તમને આગળ મસ્જિદ રહી એની ઝિયારત કરાવું। મસ્જિદ ઘણી માશાલ્લાહ છે, આપણે આની રીલ્સ પણ બનાવેલી છે અને એ સિવાય ઘણી બધી માહિતી આપેલી છે, બરોબર। સામે મેં તમને જે મ્યુઝિયમ કીધું ને, જો મ્યુઝિયમની 10 રિયાલ રહી એ ટિકિટ છે। એ સિવાય અહીંયા ઘણો સારો એવો ફાઉન્ટેન છે। સામે તમે ખજૂરોના ઝાડમાં જશો તો એમાં કદાચ ખજૂર તમને દેખાશે કે જો અંદર ખજૂર રહી ઉગેલી છે। ઝૂમ કરીને તમને દેખાડું, આ રહ્યું એ ફાઉન્ટેન છે। હજી તમે થોડોક ઓછી તડકો થશે એટલે કે ઓછી સાંજ થશે એટલે હજી વધારે તમને અહીંયા મજા આવશે બેસવાની। એ સિવાય આ મ્યુઝિયમ છે કે જેની 10 રિયાલ ટિકિટ છે અને તમે ગારે હીરાને નીચેથી જ ડિજિટલના રીતે એક્સપ્લોર કરી શકો, બરાબર। હવે આ વિડીયોઝની અંદર આગળ હું તમને એને મસ્જિદ દેખાડવાનો છું કે મસ્જિદ રહી એ કેવી છે, બરાબર। વિડીયોઝને તમે આગળ જોજો અને ખાસ કરીને વિડીયોઝની અંદર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને એને શેર કરવાનું ન ભૂલતા, જેથી તમારી જેમ બીજા માણસો પણ ઘરે બેઠા આવી રીતના ગારે હીરાની ઝિયારત કરી શકે। આને ગારે હીરા કહેવાય, જબલે નૂર કહેવાય। અને કુરાન શરીફની પહેલી આયત ઇકરા બિસ્મિકા એ રહી અહીંયા નાઝિલ થઈ હતી અને આપણા હુઝુરની પસંદગીની જગ્યા હતી કે આપણા હુઝુર જ્યાં સૌથી વધારે ઇબાદત કરતા હતા। તો ઇન્શાલ્લાહ આજે આપણે અહીંયા જશું અને એની મુલાકાત કરશું। જો મસ્જિદે જવાટન, મસ્જિદ અને પ્લસ વજૂખાનું એ બધું તમને આ સાઈડ મળી રહેવાનું છે। સૌથી જો બેસ્ટ કહેવાય ને તો આનું વજૂખાનું તમે અંદર વિડીયોઝની અંદર જોજો કે આવું વજૂખાનું તમે ક્યારેય નહીં જોયું હોય।
જેવી 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ હોય ને એવું તો આ મસ્જિદનું વજૂખાનું છે. જો આ રહી મસ્જિદ છે અને મસ્જિદનું નામ છે મસ્જિદ અલ ફૌદ. હવે એની અંદર જેવા તમે એન્ટર થશો ને એટલે કહેવાય ને કે આમ માશા અલ્લાહ આવી મસ્જિદ તમને બહુ ઓછી જોવા મળશે. જો હવે હું કંઈ બોલીશ નહીં, તમે જોજો, કેમ કે મસ્જિદની અંદર બોલવું એ બરોબર નથી. જો મસ્જિદ તો આપણે જોઈએ, હવે તમને અહીંનું વજૂખાનું દેખાડું. મેં તમને કીધું એમ કે આવું વજૂખાનું તમે કદાચ ક્યારેક જોયું હોય. તો અહીંનું આ વજૂખાનું છે, આ બાજુ વોશરૂમ છે, જો તમારે વોશરૂમ જવું હોય તો. બરાબર, વિડીયોને હવે આપણે આગળ કન્ટિન્યુ કરી અને તમને ગારે હીરાની ઝિયારત કરાવડાવી. જેવા તમે ચાલીને પાછળ આવો એટલે કે જ્યાં સીડી આવેલી છે ગારે હીરા ઉપર ચડવાની, અહીંયા આવશો એટલે તમને પાછળ એક ગ્રાઉન્ડ દેખાશે. હવે નોર્મલી અત્યારે આ ગ્રાઉન્ડ રહ્યું ને એ બંધ છે, પણ જો તમે ગમે ત્યારે આવો તો અહીંયા જો 1 મિનિટ તમને વિડીયોઝની અંદર ગ્રાઉન્ડનો ભાગ રહ્યો ને અહીંયા ઊંટ અને ઘોડાને આ બધાની સવારી હોય છે અને ક્યારેક ક્યારેક અહીંયા મેળો પણ લાગેલો હોય છે. જો આ કાઉન્ટર રહ્યું ને એને ટિકિટના કાઉન્ટર છે, બરાબર. અત્યારે આજે નથી, ગમે રીઝનના કારણે બંધ છે. બાકી નોર્મલી તમે અહીંયા આવો તો ઊંટ ઘોડા ને એ બધા હોય. જો અહીંથી ચડવાનું સ્ટાર્ટ થાય છે, બરાબર, આ પગથિયા રહ્યા, અહીંયાથી આપણે ઉપર આખું ચડીને સામે ચડીને જે તમને ઓલું કાચનું કેબિન દેખાય ને વિડીયોઝની અંદર, ત્યાં અંદર નાનકડું એવું મોલ જેવું આવેલું છે. ત્યાંથી પછી આપણે ઉપર ચડશું, ત્યાંથી આમ જશું, ત્યાંથી તમને જે સીડી પથરા દેખાય ને એ બધી જગ્યાએથી જઈને અને છેક આપણે અહીંયા ઉપર જવાનું છે. તો ઇન્શાલ્લાહ 1 કલાકની ઉપર ટાઈમ લાગશે અને ઉપર અહીંયા પહોંચતા તો રસ્તામાં કેવો માહોલ આવે છે અને શું જગ્યા આવે છે એ ઇન્શાલ્લાહ આજના વિડીયોઝની અંદર હું તમને દેખાડીશ. જો અહીંનું પહેલી સીડી એટલે કે પહેલું પગથિયું છે. ગમે ત્યારે આપણે પહાડ ઉપર કે ગમે અહીંયા ચડતા હોય તો 3 વખત અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કરીને અને જમણા પગથી ચડવું રહ્યું એ સુન્નત છે. એ સિવાય સફરની નિયત, આમ તો આપણે હરમ શરીફથી નીકળ્યા હોય ત્યારે જ સફરની નિયત કરી લેવાય, પણ એ છતાંય જો તમે ન કરી હોય તો હજી એકવાર આપણે સફરની નિયત રહીએ કરી લઈ. સુબહાનલ્લઝી સખર લના હાઝા વમા કુન્ના લહુ મુકરિનીન વ ઇન્ના ઇલા રબ્બિના લમુનકલિબૂન. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીને આપણે પહાડનો આ સફર ચાલુ કરી રહ્યા છીએ. વિડીયોઝની અંદર હું તમને આગળ દેખાડું કે કેવો રસ્તો આવે છે અને ટોટલ ઇન્શાલ્લાહ જ્યારે આપણે રિટર્ન આવશું ને ઉતરતી વખતે આપણે સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ અને સુબહાનલ્લાહ એમ 3 વાર પડવાનું હોય છે. જ્યારે આપણે રિટર્ન આવશું તો આપણે ટોટલ આજે પગથિયા ગણશું કે ટોટલ આની અંદર કેટલા પગથિયા આવેલા છે. એકલા પગથિયા નહીં, રસ્તો પણ છે કે જે તમે રસ્તા પર ચાલીને પણ જઈ શકો છો જો તમારે પહાડ ન ચડવો હોય તો. જો આપણે ચડી ગયા, આ સૌથી પહેલો સ્ટેપ રહ્યો નહીં કહેવાય, નીચેથી આપણે અત્યારે આટલું ઉપર આવ્યા અને આ પહેલો સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યો છે, બરાબર. મોસ્ટ ઓફ અડધે સુધી ગાડી પણ જાય છે, એ કંઈક 70 થી 80 રિયાલ જેવું લે છે, અડધે સુધી તમને ગાડીમાં બેસાડી દે. પણ વધારે મજા તમને તો જ આવશે કે જો તમે ચાલીને ઉપર જશો. જો આ બધા મોસ્ટ ઓફ રહ્યા ને બધા પાણી ને આ બધું વેચતા હોય છે, અમુક ફેરી ફ્રી પણ આપતા હોય છે અને અમુક ફેરી પૈસા આપીને પણ વેચતા હોય છે. તારી એ રસ્તો છે, ઉપરથી કંઈક આનો આવો લુક છે. ઇન્શાલ્લાહ હજી આપણે સાવ ઉપર જશું અને આખું આ પહાડની ઝિયારત કરાવશું ગારે હીરાની. જો તમે આટલું ચાલશો ને એટલે પછી સૌથી પહેલાં તમે આગળ જોશો ને તો એક વિઝિટર સેન્ટર ટુ કેવ હીરા. કેવ એટલે ઇંગ્લિશનો શબ્દ છે ગુફા, અને હીરા એટલે આ જગ્યાનું નામ છે. આપણે આને ગારે હીરા કહીશું. એ સિવાય આનું એક નામ છે જબલે નૂર. તમે જશો એટલે આવી રીતના કાચનું એક શોપિંગ સેન્ટર આવશે. શોર્ટમાં સમજાવું તો આની અંદર તમને પાણી છે, કેક છે, પેસ્ટ્રી છે, એ સિવાય તમારે કૂકીઝ લેવા હોય કે કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય તો નાનકડો એવો મોલ જેવું આર્યું આવશે. હજી તો ઘણું બાકી છે પણ આ એક સ્ટાર્ટિંગમાં આવશે ને આગળ હજી એક બીજું આવશે જ્યાં તમને ફ્રીમાં પાણી અને ખજૂર રહીને એ આપશે. તો આર્યું નાનકડું એવું માર્કેટ જેવું છે જ્યાં તમને મુસલ્લા ને એ બધું પણ મળી રહેવાનું છે. એ સિવાય કોલ્ડ ડ્રિંક છે, આઈસ્ક્રીમ છે, બિસ્કિટ છે, આ બધી વસ્તુ તમને મળશે. એ સિવાય તમારે છત્રીસ લેવી હોય, રમકડા લેવા હોય, આ બધી વસ્તુ તમને આની અંદર મળી રહેવાની છે. જો અહીંયા ઊંટ છે, તસબી છે, આ બધી વસ્તુ તમે અહીંયા જોશો. મધ છે તો એ તમને મળી રહેવાનું છે. આ પહેલાં સ્ટેપ ઉપર આર્યું આવશે. ત્યાંથી જેવા તમે બહાર નીકળશો એટલે પછી પાછું આપણે ચાલવાનું કન્ટિન્યુ કરવાનું છે. નોર્મલી જો આ રસ્તો છે, રસ્તો અને પગથિયા બે ભેગા છે. કદાચ તમને રસ્તામાં ન ફાવે ચાલીને તો તમે પગથિયા લઈને પણ ઉપર જઈ શકો છો. જો સામે જમણી બાજુ તમે જોશો તો અહીંયા પગથિયા છે ને આ બાજુ
રસ્તો છે. તો બેસ્ટ એ છે કે આપણે રસ્તા ઉપર ચાલીએ, કેમ કે પગથિયામાં થડકો લાગે ને તો આપણા પગરિયા એ થોડાક વધારે દુખે. તો રસ્તા ઉપર ચાલવાનું આપણે પસંદ કરવું જોઈએ, જેથી કરી રસ્તામાં આપણે આરામથી ઉપર પહોંચી શકીએ. હવે જો કદાચ તમને ઢાળ ચડતા ન ફાવતો હોય તો તમે આ પગથિયા રહ્યા એ પસંદ કરી શકો છો. જેમ કે આપણી સાથે આ ગાંધીધામ કે ભુજ, કયું ગામ તમારું? ગાંધીધામના છે, શું નામ ભૂલી ગયો એક તો. કયા? નિઝારભાઈ છે. એમને ઢાળથી થોડીક એલર્જી છે, તો અમે પગથિયા એ પસંદ કર્યા છે. તમે આમનો વિડીયો જોયો છે, આપણે એક રીલ્સ બનાવી હતી કે એમાં હમણાં મોટા વાળ હતા ને એમ જ્યારે ઉમરો કર્યો તો બધાય વાળની કુરબાની આપી દીધી. હવે એના પછી જો આમનો સીન આવવા હોય તમને યુટ્યુબમાં જોવા મળશે. સલામ તો કરો બધાય તમને જોવે. વાલેકુમ અસલામ. જો પછી મોસ્ટ ઓફ ને અમુક માણસો શું કરતા હોય કે ઢાળે નથી લેતા અને આ પગથિયા નથી લેતા. એ લોકો જો વિડીયોમાં દેખાડું તમને પહાડના રસ્તો રહ્યો ને ત્યાંથી લોકો ચડીને અને સીધા ઉપર શોર્ટકટમાં પહોંચી જાય છે. તમે પહેલાંય મારી રીલ્સ જોઈ હશે કે એમાં રાજકોટના અમુક હાજીઓ હતા આપણા ગુજરાતના. જો આ રહ્યો એ નીચેનો ભાગ છે, બરાબર. અત્યારે આ સુધીમાં આપણે ટોટલ 2 સ્ટેપ રહ્યા કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે અહીંથી ઉપર જશું અને અહીંયાથી જોશું કે ભાઈ મક્કા શહેરનો લુક રહ્યો એ કેવો આવે છે. જો થોડુંક ચાલશે ને એટલે ઉપર આપણે ઇન્શાલ્લાહ પહોંચી જશું. માશાલ્લાહ તમે જેમ જેમ ઉપર ચડતા જશો એવી રીતના તમને અહીંયા પાણી ને બધું રસ્તામાં મળતું રહેશે. નીચે જો તમને એકનું મળે તો અહીંયા કદાચ બેનો હશે. જો સામે તમને ક્લોક ટાવર રહ્યો એ દેખાશે. આ રહ્યો એ સૌથી પહેલો મોટો પોઈન્ટ છે કે જ્યાંથી તમને આખું હરમ શરીફ પણ અહીંથી દેખાશે અને કાબા શરીફ પણ દેખાશે. તમે જેટલી મહેનત કરીને ઉપર ચાલીને આવ્યા ને એના પ્રમાણે અત્યારનો લુક જ ઘણો બધો સારો છે. હવે વિચાર કરો કે જ્યારે તમે સાવ ઉપર ઓલા બધાની પાસે પહોંચી જશો તો અહીંયાથી લુક કેવો હશે. અલ્લાહ તાલા બધાને જે લોકો ચડીને આવી રહ્યા છે બધાને હિંમત આપે અને બધાને કહેવાય ને કે ત્યાં સુધી પહોંચાડે. કેટલાય માણસો એવા હોય છે કે જે નીચેથી હાલીને થાકી જતા હોય છે અને ઉપર સુધી નથી જઈ શકતા. તો બધાના હકમાં આપણે ખાસ દુઆ કરી. જો આગળ જઈને તમને આનો વ્યૂ દેખાડું. માશાલ્લાહ જો આ એનો વ્યૂ છે ઉપરથી જ કેવો જોરદાર અને સુભાનલ્લાહ એનો વ્યૂ લાગે છે. આ રહ્યા એ બધા મક્કા શહેરના જે જબલે નૂર પાસેના ઘર આવેલા છે, બધા ઘર છે. આ રહી મસ્જિદ છે. એ સિવાય સામે તમે જોશો તો આ ક્લોક ટાવર છે. હરમ શરીફના મિનારા પણ તમને અહીંથી ક્લિયર દેખાય છે. ઘડિયાળની અંદર આપણે જોવી તો અત્યારે 6:30 જેટલો ટાઈમ થયો છે. જો બહુ સુભાનલ્લાહ અત્યારે એનો વ્યૂ છે. હજી આપણે ઇન્શાલ્લાહ આગળ જઈ અને આગળનો વ્યૂઝ રહ્યો તમને દેખાડું. આ રહ્યું એક કેફે છે જ્યાં બેસીને તમે જ્યુસ, કોફી, પાણી એ કંઈ ખરીદવું હોય તો એ ખરીદી શકો છો. અહીંથી હવે ઇન્શાલ્લાહ આપણે આગળ ઉપર ચડીશું અને હજી આપણે આટલું રહ્યું ને એ ચડવાનું બાકી છે. જો સામે ઉપર આપણે પહોંચવાનું છે. આ રહ્યા એ 50 સીડી છે. હવે આગળ કોઈ રસ્તો નથી. હવે આપણે કમ્પલસરી થોડેક સુધી સીડી ચડવી પડશે, પછી કદાચ આગળ આપણને રસ્તો મળે. જો આખો રસ્તો આપણે ચડીને આવ્યા. હવે આ રહ્યો ને એ બીજો સ્ટેપ છે કે જ્યાં તમારે નમાઝ કદાચ પડવી હોય તો તમને અહીંયા મસ્જિદ મળી રહેશે. એ સિવાય આ બીજો કેમ્પ છે કે જ્યાં તમને ક્યારેક મફતમાં ખજૂર એટલે કે ફ્રી ઓફમાં ખજૂર હદિયામાં અને પાણી મળતું હોય છે. હવે અહીંથી આપણે આગળ એક્સપ્લોર કરશું. હજી મોસ્ટ ઓફ હવે સમજી લો ને કે 25 થી 20 મિનિટનો રસ્તો બાકી છે અને એ રસ્તો આપણે ક્લિયર કરશે એટલે પછી ગારે હીરાની અંદર ઇન્શાલ્લાહ પહોંચી જશું. અહીંથી પણ ઘણો સારો લુક આવે છે. અત્યારે જો સનસેટનો ટાઈમ છે, તમે જોશો તો સૂરજ રહ્યો એ આથમી રહ્યો છે. આપણે ઓલી સાઈડ જોયું બધાના ઘર છે. હવે આ બાજુની સાઈડ તમે જોશો તો કોઈના ઘર નથી, પણ આખો વિસ્તાર રહ્યો એ પહાડોથી ઘેરાયેલો છે. થોડા આ જ અમુક એરિયો છે અહીંયા ઘર છે, થોડાક ઘર સામે છે, બાકી મોસ્ટ ઓફ બધું પહાડની અંદર છે. અસલમાં જે આપણે ક્લોક ટાવર અને હરમ જોઈ રહ્યા છીએ આવી રીતના બધું પહાડમાં જ હતું અને તોડીને આખું વિકસાવવામાં આવ્યું છે. તો હવે આપણે ઉપર જશું. બોલવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે કેમ કે શ્વાસ રહ્યો એ ચડી ગયો. સનસેટ જોવાની ઓલામાં આપણે ફટાફટ ઉપર આવ્યા. બધા જો અહીંયા બેસીને આરામ કરી રહ્યા છે. હવે આપણે ઉપર જશું અને આગળનો પહાડ રહ્યો એ વિઝિટ કરશું. મોસ્ટ ઓફ તમે જોશો કે હવે જે આ છેલ્લો રસ્તો હતો એ પૂરો થઈ ગયો. હવે આગળનો બધો રસ્તો રહ્યો એ ખાલી સીડીવાળો છે. એટલે હવે ક્યાંય તમને સીધો અને પ્લેન રસ્તો નહીં જોવા મળે. હવે તમારે ચોક્કસ બધી સીડી રહી ઉપર ચડવી પડશે, બરાબર. ઉપર આપણે જઈએ અને ઉપર તમને દેખાડી કે ઉપરથી લુક અને વ્યૂ રહ્યો એ કેવો આવે છે. અહીંથી તમે જોશો તો અહીંથી પણ તમને મક્કા શહેર રહ્યો દેખાય છે. એ સિવાય હવે આપણે આગળ બધી સીડી રહી જ ચડવાની છે છેક ઉપર સુધી. વિડીયોની અંદર તમે જોશો તો એ તમને દેખાશે. જો ઉપરનો વ્યૂ છે. હજી આપણે અડધું રહ્યું પહોંચવાનું બાકી છે અને અડધું રહ્યું આપણે સામે તમે જોશો તો તમને વ્યૂ પોઈન્ટ રહ્યો એ ઘણો સારો દેખાશે. એ સિવાય વ્યૂ અહીંથી ઘણો સારો આવે છે. માશાલ્લાહ તમે જોઈ રહ્યા છો ઉપરનો વ્યૂ છે. ઉપર તમે ચડતા હોય એટલે આવી રીતના વસ્તુ તમને બધી મળી રહેવાની છે. મોસ્ટ ઓફ બધું પતી ગયું, હવે થોડુંક બાકી છે.
આમ આટલી બધી તકલીફ ન પડે, પણ આજે રોજુ છે, મોહરમ મહિનો ચાલુ છે ને જુમ્માનો દિવસ છે, તો અમે 10 થી 12 જણા છીએ ને બધાને રોજા છે, એટલે થોડીક વધારે તકલીફ છે ચડવામાં. બાકી નોર્મલી એટલું નથી હોતું કે જેટલો હું વિડીયોઝની અંદર તમને થાકેલો દેખાઉં છું. અલ્લાહ તાલા બધાને ગારે સોરની ઝયારત એકવાર ખાસ કરીને કરાવે. તમે ગમે ત્યારે હજ ઉમરામાં આવતા હોય તો ચોક્કસથી એક ફેરી આની ઉપર આવજો. આનો અનુભવ ઘણો સારો છે, અને એમાંય તમે સાંજના અને સવારે ફજર બાદ આવશો તો તમને બહુ મજા આવશે. આગળ લઈ જવું ઉપર અને આગળનો વ્લોગ આપણે જોઈએ કન્ટિન્યુ કરી. નોર્મલી બધા પગથિયા રહ્યા પતી ગયા છે. હવે તમે જોશો તો કોઈ પણ આધાર વગરના પગથિયા છે, નોર્મલ સાદા, કે જે પહાડને કાપીને બનાવવામાં આવેલા હોય છે. જે સાઈડમાં એંગલ હતી એ હવે તમને આગળ નહીં જોવા મળે. અને એક ટ્વિસ્ટ છે, આપણને એમ લાગશે કે પહાડ સામે છે, પણ સામે નથી. હજી આટલું ને આટલું એ બાજુ ઉતરથી પછી નીચે ગારે હીરા આવેલી છે. હજી આપણે પહોંચ્યા નથી, થોડીક વાર છે પહોંચવાને, પછી ઇન્શાલ્લાહ આગળ તમને દેખાડું. બોલવાનું તો ઘણું બધું અહીંયા રહ્યું છે. આપણે પહાડ ઉપર પહોંચી ગયા છીએ, પણ મેન વાત એ છે કે બોલવાની હવે તેવડ નથી રહી. જો અહીંયા ઉપર તમને દુકાન મળી જશે. હવે ક્યાંય ચડવાનું નથી, આપણે ઉપર પહોંચી ગયા છીએ પહાડની ઉપર. કન્ટિન્યુ 1 કલાકથી પણ ઓછો ટાઈમ લાગ્યો છે. આપણે ફટાફટ ચડ્યા ને એટલે વધારે થાકી ગયા, અને પાછું આપણે એક તો રોજુ હતું. ઉપર તમને આ રમકડા ના બધું મળી રહેશે. આ રહ્યું એ ગારે હીરાનો પહાડ છે. જો થોડાક આપણે લેટ થઈ ગયા, અડધો કલાક વહેલા આવ્યા હોત તો ઘણો સારો આપણને સનસેટનો પોઈન્ટ મળે. અહીંથી તમે જોશો તો તમને આખું મક્કા શહેર રહ્યું એ દેખાશે. જો કેવો સારો સનસેટનો પોઈન્ટ છે. આ બધા આપણી સાથે છે, જેમાં મોસ્ટ ઓફ રોજા છે. રોજુ છે ને તમારે? બધા રોજુ રાખીને ચડ્યા છે. જો હજી આપણે તમે અહીંથી અંદર જશો એટલે મોસ્ટ ઓફ માણસો શું છે કે જે નમાજ નથી પડી શકતા અંદર જઈને, કેમ કે અંદર જગ્યા ઘણી નાની છે, તો એ બધા અહીંયા જ નમાજ પડતા હોય છે. એ સિવાય હજી તમે અંદર જશો તો અહીંયા પણ એટલી બધી ભીડ જોવા મળશે. હજી તમારે થોડુંક નીચે ઉતરવું પડશે, ત્યારે ગારે હીરા એટલે કે ગુફા આવશે, કે જ્યાં કુરાન શરીફની પહેલી આયત રહી નાઝિલ થઈ હતી. બપોરે તમે આવો એટલે એક ફાયદો થાય કે ભીડ તમને સાવ ઓછી જોવા મળે. અત્યારે ભીડ ઘણી વધારે હશે. આ બધા અહીંયા મગરીબની નમાજ પડવા માટે ભેગા થયા છે. સામે તમે જોશો તો ક્લોક ટાવરની અંદર નમાજનો ટાઈમ રહ્યો થઈ ગયો છે, અને અત્યારે અજાન તમને સંભળાશે કે અજાન રહીએ થાય છે. જો અહીંથી તમને આખું હરમ શરીફ રહ્યું ચોખ્ખું દેખાશે. હરમ શરીફ છે. બધા માણસો અત્યારે અહીંયા પહોંચી ગયા છે. આખું મક્કા શહેર આપણને અહીંથી દેખાય છે. હવે આપણે રોજુ ખોલી લઈ, પછી આગળનો વ્લોગ રહ્યો એ કન્ટિન્યુ બનાવી. ગારે હીરા રહી એ અહીંયા નીચે છે. જો તમને દેખાડી દો, આ બધા માણસો જે અંદર જઈ રહ્યા છે, ગારે હીરા છે. આની અંદર આપણે હજી જવાનું છે, તો ઇન્શાલ્લાહ આપણે મગરીબની નમાજ બાદ અને રોજુ ખોલ્યા પછી અહીંયા જશું. સામે તમને ક્લોક ટાવર દેખાશે ને એમાં લાઇટ છે, એટલે નમાજનો ટાઈમ રહ્યો થઈ ગયો. આ હરમ શરીફ છે. આજનું રોજુ રહ્યું એ આપણે ગારે હીરા ઉપર ખોલ્યું. તમે ખોલ્યું હજરત? હાલો તો પાણી કરો ચાલુ. કાઢો ખજૂર. હા, આપણે આજનું રોજુ રહ્યું એ ગારે હીરા ઉપર ખોલ્યું છે. ઘણું અઘરું આજનું રોજુ હતું, અને એના કરતાં અઘરું હતું કે ગારે હીરા ઉપર ચડવું. આટલા ટાઈમમાં હું પહેલી વાર રોજુ રાખીને ઉપર ચડ્યો છું. અને આપણી યારે આ પાલીતાણાના હજરત છે, એ સિવાય આર્ય વેરાવળના. શું નામ તમારું? સરજીલભાઈ. અને આર્ય તો આનું નામ મને પૂછે, શું નામ? મારૂફભાઈ. ઘણું સારું એમનું નામ છે. એમના નામના એક સાહાબી હતા. તમારે એને કમેન્ટની અંદર કહેવાનું છે કે એ સાહાબીનું મજાર રહ્યું ને એ કઈ જગ્યાએ એમનું નામ છે મારૂફ. તો એમના નામની જે મજાર છે, એટલે કે એક દરગાહ છે, એક સાહાબી છે, એ કયા કન્ટ્રીની અંદર આવી છે અને કયા સિટીની અંદર આવી છે, એ તમારે ખાસ કરીને કમેન્ટની અંદર કહેવાનું છે. જો રાતનો તમે વ્યૂ જોશો તો કંઈક તમને આવો દેખાશે ગારે હીરા ઉપરથી. સામે તમે જોશો તો તમને ક્લોક ટાવર પણ દેખાશે. અંદર જવાનો રસ્તો છે, જ્યાંથી બધા અંદર જઈ રહ્યા છે.
આગળ બધા આપણા જ છે. એ હા. અસલામુ અલૈકુમ. તમે જે આ જોઈ રહ્યા છો એ ગારે હીરા છે, જેની ઉપર હું અત્યારે બેઠો છું. તો આ બધાય અત્યારે અંદર નમાઝ પડવાટાના ભીડ છે. જો અહીંયા આટલા માણસો છે. એ સિવાય તમે ઉપર જોશો તો અહીંયા બીજા ઘણા બધાય છે. અહીંયા તમે જોશો તો આ બધાય અંદર નમાઝ પડવાટાને બેઠા છે. બરાબર. અત્યારે આપણે અહીંયા ગારે હીરાની સાવ ટોચનો ભાગ રહ્યો, અહીંયા અત્યારે આપણે ઊભા છીએ. તમે જો વિડીયોઝની અંદર જોશો તો અહીંથી તમને આખું મક્કા સિટી દેખાશે. અને ક્લોક ટાવરની અંદર અત્યારે તમે જોશો તો 8:45 જેવો ટાઈમ થયો છે. ગમે ત્યારે તમે ઉપર આવો તો રાતનો નજારો કાંઈક અલગ છે. એનો વ્યૂ રહ્યો એ માશાલ્લાહ છે. અહીંથી તમને મક્કા શહેરની લાઇટો દેખાશે. એ સિવાય સામે તમે જોશો તો મસ્જિદ છે. કમેન્ટની અંદર તમારે એ મસ્જિદનું નામ કહેવાનું છે. ખાસ કરીને મેં મસ્જિદ વિશે એક અલગથી વ્લોગ પણ બનાવેલો છે અને આપણી રીલ્સ પણ છે. તો એ મસ્જિદ કઈ છે એ તમારે ખાસ કરીને કમેન્ટની અંદર કહેવાનું છે. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમામે હઝરાતને જલ્દથી જલ્દ ખાના એ કાબાની હાજરી નસીબ કરે. તમામે હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની હાજરી નસીબ કરે. અને તમામે હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે. આમીન.